જ્ઞાની બુદ્ધિ ના હોય, જ્ઞાની ના બુદ્ધિ ના હોય. અને આ બધા બુદ્ધિશાળી પુસ્તકો ના થાય. હા તો માની જો છે તે એ કરાવડાવે આપણે એ જ તમારી પાસે તે અમે કહીએ છીએ કે અમે મુક્ત થયેલા છીએ માટે આપો, અને અમે તમને 1 કલાકમાં કરાવી શકીએ એમ. માટે આપો. એ કે છે કે એટલા માટે જ હવે મને આપો. હા, પણ એ અમારી આજ્ઞા પાડવી પડશે ને. એ વખત તો ક્યાંથી આગળ વધાય એમ છે. એ વખતે આજ્ઞા પાડ્યા વગર તો આગળ વધી શકાય જ નહીં ને. હે? આજ્ઞા પાડ્યા વગર તો આગળ વધી શકાય જ નહીં ને. તો કાલે હજે આવો તમને, કાલે મુહૂર્ત કાલે શા માટે કરો હેતુ? હા. એટલે પૈસા કમાવાનો હેતુ ના, પૈસા કમાવાનું તો નહીં, પણ આ જીવન ચલાવવા માટે સાધન જોઈએ. હા, એટલે જીવન ચલાવવા માટે પૈસા કમાવાનો. પૈસા કમાવાનો હેતુ બરાબર. શા હેતુ માટે? ઘરનો ખર્ચ કરવા બરાબર. માટે. એટલે કયા હેતુ ત્યાં ભગવાન આમ બનાવ્યું છે આ જગત? શું હેતુ છે એમનો? સમજી છે તો. મીટિંગ ખ્યાલ આવતો ને તમે આપણે કહીએ ભગવાન દુનિયા બનાવ્યું, તો પછી દુનિયા ભગવાને શું કામ બનાવ્યું? તો સારું તમે ભગવાને બનાવ્યું છે એમ કહો. કોઈ કહ્યું હતું સુલેમાને બનાવ્યું છે તો તમે સુલેમાન ગયા. શું? અને ભગવાને જો બનાવ્યું હોત તો ભગવાનને બનાવનાર હોવો જોઈએ પાછું. ભગવાન કોઈ બનાવનાર તો જોઈએ પાછું. દુનિયા ભગવાને બનાવી. હા, બરાબર. ભગવાનને એને બનાવનાર કોક હોવું જોઈએ. હા, એને પણ એન્ડ ક્યારે આવે ખરો એન્ડ? નહીં. એટલે the world એ જ હું 14 વર્ષનો હતો ત્યારે આ વિચાર કરતો હતો. હવે સાંભળો, the world is the puzzle itself. God has not puzzled this world at all. The world is the puzzle itself. itself puzzle થયેલી છે આ. તેથી રોજ puzzle ઉભા થાય. શું નામ થયું? ગુણવંતભાઈ. હા, તો ગુણવંતભાઈ અમારું કેસ બગાડ્યો, કયું puzzle ઉભું થાય? મેં બગાડ્યો નથી ને. એટલે આ મૂળે puzzle જ છે જગત. The world is the puzzle itself. There are 2 viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. રિલેટિવ એન્ડ રિયલ. અને જે આ puzzle solve કરી શકતા નથી એ આ puzzle માં dissolve થઈ ગયેલા છે. શું થઈ ગયું છે? ક્યાં dissolve થઈ ગયા? આ પઝલ પઝલમાં તમે આવું puzzle માં dissolve થયેલા હતા પેલા? હા બરાબર, ડિસોલ્વ થઈ જ ગયો હતો ને. એમ? આટલો બધો પગાર મળતો હતો, 5000 પગાર મળતો હતો. 5000 પગાર પડતો હતો એ dissolve થઈ ગયો છે. વધારે ડિઝોલ્વ થાય 5000 વાળા. આ puzzle solve ના થાય તો dissolve થઈ જાય માણસ. શું થાય? ઈ પઝલ માણસ પઝલમાં જ છે. કોઈ વ્યક્ત કરે છે, કોઈ વ્યક્ત નથી કરતું. હા, બુદ્ધિશાળી હોય. એક જ્ઞાની પુરુષ એકલા જ અબુદ્ધ હોય. હું એકલો જ અબુદ્ધ છું. પુરુષ ને નહીં, માનવ ને એક જ કહેવાય છે કે એક જ વસ્તુ વધારે આપી છે, એ બુદ્ધિ. બાકી તો ઈ પણ બાકી તો બીજા જેમ એક પશુ જ છે. આ દાદાજી કહે છે સમજો એમ કે છે કે બધા મનુષ્યોમાં બુદ્ધિ હોય છે. સામાન્ય બધા માણસોમાં બુદ્ધિ હોય છે, તમે જે કહો છો. પણ જ્ઞાની અબુદ્ધ હોય, જ્ઞાનીમાં બુદ્ધિ એવું કેમ માની શકાય? એ સ્વાદ છે. એવું કેમ માની શકાય? શું? એ કહે છે જ્ઞાની અબુદ્ધ કેમ હોય, એ કેવી રીતે માની શકાય? બુદ્ધિ એ પ્રોડક્શન શેનું છે? બુદ્ધિ શેનાથી ઉત્પન્ન થાય? ક્યાંથી ઉત્પન્ન થાય? બુદ્ધિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એનો ખ્યાલ છે? બુદ્ધિ મનુષ્ય દુનિયાની વસ્તુ જોવે એટલે એનામાં વિચાર શક્તિ ઉત્પન્ન થાય. એટલે મને- વિચાર શક્તિ કેવી રીતે ઉત્પન્ન એ થાય? તો આ મજૂરો વધારે જુએ છે, બધું ઘણું જુએ છે. નહીં, બાળક પેલા જુઓ લાઈટ ને જોતા શીખે તો એની સામું જોયા કરે. હમ. પછી આ પ્રકાશ આપે છે, લાઈટ બંધ થઈ જાય એટલે એમ થાય કઈક વહી ગયું. એ કહે છે કે નાનું બાળક હોય ત્યાં પ્રકાશને જોવે પહેરવેલું એટલે એની સામે જોયા કરે, પછી લાઈટ બંધ થાય એટલે પછી એને ખબર પડે પાછું ગયું. એમ બુદ્ધિ ડેવલપ થાય. હા, એ તો મનુષ્યો મજૂરો બધા બહુ જુએ છે, પણ મજૂરો ગયેલા થયેલા હોય તો બુદ્ધિશાળી હોતા નથી. એવું પણ ન મનાય, એવું ન મનાય, Comparison કરે છે. એવું- તમારામાં મજૂર એવું ન થાય. બુદ્ધિશાળી હોય છે, મજૂર પણ બુદ્ધિશાળી હોય છે, પરંતુ એના પ્રારબ્ધ કયો કે એમનું સંજોગો કયો કે એને
એને ઉપયોગ કરવાનો પેલું ન થયું હોય. બુદ્ધિ એ લાઈટ હશે કે અંધારો છે? બુદ્ધિને લાઈટ કહેવાય ન પણ કહેવાય. શું કહેવાય? બે વસ્તુ બુદ્ધિ બેની પરિસ્થિતિની વચ્ચે છે. બુદ્ધિ છે ને એ લાઈટ અને અંધારાની પરિસ્થિતિ વચ્ચે છે. ડેવલપ કોમ છે ને, કોમ ડેવલપ છે. આટલું શોધખોળ કરી છે ને. શા માટે કીધું એ પણ કહું. જો એ બુદ્ધિ લાઈટ તરફ જાય તો જ્ઞાન પામી જાય છે, પછી અર્ધ જ્ઞાનમાં છે એટલે જ્ઞાન પણ મેળવતો નથી અને નથી મેળવતો. માટે બંને વચ્ચે જેમ કીધું ને આપણે પઝલમાં છે, એ પઝલમાં રહ્યો છે. એવું તમને સમજ પાડવું. હા, પરમાનન્ટ સમજ છે, જે સમજ પછી ફેરવી ના પડે. આ જે બધી વાત જે તમે સમજશો ને, એ સમજ ક્યારે પણ કરોડો વર્ષ પછી ફેરવી નહીં પડે. આ છેલ્લી સ્ટેજ ની વાત છે બધી. એટલે પછી જે સમજ ફેરવવી પડે એ સમજણ પૂરેપૂરી સમજણ ના કહેવાય. એટલે આ બુદ્ધિ ની વ્યાખ્યા તમને કહું કે બુદ્ધિ એ શું છે, કે બુદ્ધિ એ ઇનડિરેક્ટ લાઈટ છે. શું છે? ઇનડિરેક્ટ લાઈટ. સૂર્યનો પ્રકાશ અહીંયા આગળ અરીસા ઉપર પડ્યો એ ડિરેક્ટ લાઈટ કહેવાય અરીસા ઉપર, અને અરીસાનો પ્રકાશ છે તે રસોડામાં પડ્યો એ ઇનડિરેક્ટ પ્રકાશ. એ બુદ્ધિ એ ઇનડિરેક્ટ પ્રકાશ છે. કયા પ્રકાશમાંથી આવે છે? શું કહે છે? એ કયા પ્રકાશમાંથી આવેલી? કયા પ્રકાશમાં? આ આત્મા પોતે પ્રકાશ સ્વરૂપ છે, અને તે આરીસાની જગ્યાએ પેલો સૂર્યનો અરીસો હતો, અને આ અરીસાની જગ્યાએ ઇગોઇઝમ હોય છે. તે ઇગોઇઝમ ના મીડિયમ થ્રુ આવે છે, એ બુદ્ધિ છે. આત્માનો પ્રકાશ ઇગોઇઝમ ના મીડિયમથી જે આવે છે રિફ્લેક્ટ થઈને, એનું નામ બુદ્ધિ. જ્યાં ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલું હોય ત્યાં આગળ આત્માનો ડિરેક્ટ પ્રકાશ આવે, એટલે પછી છે બુદ્ધિ ના હોય, ડિરેક્ટ પ્રકાશ જ હોય. બરાબર છે. એટલા માટે કે જે આપણે કહીએ કે બુદ્ધિ અને આત્માને મેળ નથી ખાતો, બુદ્ધિને અને આત્માને મેળ ખાતો નથી એમ કહેવાય છે. બુદ્ધિ ઇનડિરેક્ટ પ્રકાશ છે, ઇનડિરેક્ટ પ્રકાશ છે. આત્મા ડિરેક્ટ પ્રકાશ છે. તો પછી પ્રકાશ મેળવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી? પ્રકાશ મેળવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાનો જરૂરી કે નહીં? સંસારમાં રહેવું હોય અને સંસારમાં સુખો ભોગવવા હોય, ભૌતિક સુખોની ઈચ્છાઓ હોય, ત્યાં બુદ્ધિની જરૂર કરી. અને આ પાંજરામાં છૂટવું હોય તો જ્ઞાનની જરૂર, પ્રકાશની જરૂર. પછી બંને સાથે રહી શકે? બંને સાથે રહેવું હોય તો બંને સાથે કેમ રહે? બંને સાથે રહેવું હોય તો કેવી રીતે એક તો પ્રકાશ દૂર છે. આપે કહ્યું ને કે તમે પ્રેક્ટિસ કરીને પણ ત્યાં સુધી બધું સાથે રહેશે જ. તમને બધું સાથે રહેશે. તમારી પ્રેક્ટિસ ચાલશે, બૈરી છોકરા સાથે રહેવાશે, સિનેમા જોવા જવાશે, બધું થઈ શકશે. છતાં પ્રકાશ આ છે આ 24 તીર્થંકર વિજ્ઞાન, પણ આ જુદી જાતનું વિજ્ઞાન છે. એટલે ત્યાગ વ્યાગની ભાનગડ નથી. તેમ ગ્રહણ કરવાનું નથી, ગ્રહણ કરવાનું નથી, ત્યાગ કરવાનો નથી, ગ્રહણ કરવાનું નથી. તો એના પર થોડો આપના વિચારો. શું કહે છે? એના પર આપના કઈ વિચારો કહો. ગ્રહણ કરવાનું નથી ને ત્યાગ કરવાનો નથી. હા, શું એના પર કે આપ વધારે કહો, સમજાવો વધારે. ગ્રહણ કરનારો, ત્યાગ કરનારો ઇગોઇઝમ છે. કોણ છે? ઇગોઇઝમ ને મમતા એ ગ્રહણ કરનાર ને ત્યાગ કરનાર છે. કોણ છે? મમતા. હા, તે કેટલી બધી ચીજો ત્યાગ કરવાની છે. આ દુનિયામાં કેટલી ચીજો? બટાકા એકલા જ છે? ઘણી વસ્તુ. કેટલી ચીજો હોય? ઘણી વસ્તુ. આપડે અહીંયા આગળ વિજ્ઞાન શું કે છે કે જે ત્યાગ કરનાર ને જ ઉડાડી મેળવો. આ વચ્ચે ત્યાગ કરનાર ને જ ઉડાડી મેળવો. એટલે અહીં ઇગોઇઝમ ઉડાડી મેળવામાં આવે છે. શું થાય છે? જે વસ્તુ માટે વિચાર કરીએ છીએ એ જ છોડી દેવાની વાત. હા, એ જ ઉડાડી મેળવામાં આવે છે. એટલે પછી ત્યાગ કરવાનો. પછી જે ડિસ્ચાર્જ થયેલું છે એટલું જ આપણે ભોગવવું રહ્યું. ચાર્જ ફરી ના થાય, ફરી ચાર્જ થાય નહીં. ડિસ્ચાર્જ રહ્યું પછી એ ડિસ્ચાર્જ તમારી આજે ધંધો બંધા રોજગાર છે, બધા ડિસ્ચાર્જ છે. એ બુદ્ધિપૂર્વક બધું ચાલ્યા કરશે. અને પેલું સુખ જશે નહીં,
પાંજરામાંથી મુક્ત થયાનું શું? આપણે એનો જે તમે માર્ગ જે કહેવા માંગો છો એ જ એ કાલે આપશે ને, હા કાલે આપવાના છે ને, જે માગો છો એ જ મળશે. મને પોલીસ વાળો જેલમાં લઈ જાય તો મને એના જેવું જ લાગે, મને જુદું ના લાગે. મને એમ લાગે કે આ પોલીસ વાળા બિચારા કેટલી મુશ્કેલી પડતી. તમને શું થાય પોલીસ વાળા લઈ જાય? એમ જ થાય દાદા. એમ બેહો શું લઈ જઈએ. બીજું શું થાય? એમ જ થાય. ગુપ્તા એવું સુખ જોઈએ ને, સુખ એવું જોઈએ ને. આવું સુખ કેમ ચાલે છે? આના સુખ કહેવાય જ કેમ કરીને? જે સુખ ના પછી દુઃખ આવે એ સુખ ને સુખ કહેવાય જ કેમ કરીને? સુખ સનાતન હોવું જોઈએ, ઇટરનલ સુખ હોવું જોઈએ. જે સુખ આવ્યા પછી જાય નહીં ક્યારેય. હવે અટકી જાય ને. કેટલા વર્ષથી તમારે આવ્યું છે આ સુખ? 3 વર્ષ થયા દાદા. ગયું નથી ત્યાર પછી? ના દાદા. કોલેજમાં ભણે કેટલા વર્ષ ભણ્યા હતા? કોલેજમાં આમ 4 વર્ષ અને 4 બીજા 8 વર્ષ. 8 વર્ષ કોલેજમાં. નાનપણથી બધું ભણવામાં કેટલા ઓહો, નાનપણથી વર્ષ કાઢ્યા ભણવામાં 28 વર્ષ કાઢ્યા. એટલા વર્ષ જો મારી જોડે તમે કાઢો તો આ દુનિયાનું આખા દુનિયાનું તમે શ્રેય કરી નાખો. લાભ આપશો ને? હવે લાભ આપો એમ કે છે. થોડો કામ પડાય લાભ લેજો. અહીંયા આગળ આવવા જવાનું રાખજો. દાદા તમે એમ લાભ આપે કે છે ને, એ એવું છે ને? લાભ લેજો. દાદા એમ કે છે કે લાભ લેજો એમ કે. આ પાંજરામાંથી મુક્ત થયા પછી માણસને જે ઠંડક મળે છે ને, એટલે ઠંડક મળે છે એટલે આળસને મારે અહીંયા આવતા નથી પછી. ના પણ હું તમને એવું આમંત્રણ તમને આપું છું, તમારે આજ્ઞામાં રહેવું જોઈએ. હું એવું આમંત્રણ આપું છું કે તમે મારા ઘરે પધારો કે જેથી મને આવો આનંદ હંમેશા મળી જાય. એ કહે છે કે હું આપને આમંત્રણ આપું છું કે આપ મારા ઘરે એક વખત પધારો તો મને આ આનંદ હંમેશા રહ્યા કરે. હા બરોબર. હમણાં તો તમારું કામ કરી જાઓ. તે જે મુક્ત થયેલા હોય તો જ છોડાયા નહીં છોડી શકે નહીં. અને આવું હોતું નથી. આ તો એક આશ્ચર્ય છે. એટલાનું આશ્ચર્ય છે. 11મું આશ્ચર્ય દાદા. 11મું આશ્ચર્ય છે. હોતું નથી આવું. નહીં તો ત્યાં આગળ હિમાલયમાં જઈને બાવા તરીકે બધું સાધનાઓ કર્યા જ કર્યા કરો. લાખો વર્ષ કરોડો વર્ષ. 11મું કેમ નામ આપ્યું? 11મું કેમ નામ આપ્યું? 11મું 10 થઈ ગયા છે આશ્ચર્ય. એટલે વિધિ કરે ત્યાં ટેપ થયેલી તેથી ખબર પડે ને. નહીં તો શું કરવું પડે? શબ્દે વિચાર કરી વિચાર કરવો પડે. શબ્દે વિચાર કરવો. તમારે વિચાર કરવા પડે છે. આમ થાક્યા રાખો છો ને, કારણ ટેપ થયેલી છે. હવે એનો ટેપ એટલે કેવું, આમ જેટલા બોલીએ એવું રીતે નહીં. હા બરોબર. એનો ટેપ આપણો અભિપ્રાય નક્કી કરવો અભિપ્રાય કે આપણે આવી રીતે કામ લેવું છે. એટલે એ રીતે આખું ટેપ એવી રીતે થઈ જાય. અભિપ્રાય પ્રમાણે આપણે છે ને ઓફિસર ને છેતરીને લેવું છે તો એવી રીતે થઈ જાય. એવી રીતે થઈ જાય. એવી ટેપ થઈ જશે યાર. હા, ઓફિસ કેમ બોલું ન્યાય રીતે લેવું છે તો તેવી રીતે લઈ જાય. એ જે ભાવ હોય એ ભાવ આવ્યો એમાં તરત એ પ્રમાણે ટેપ થઈ જાય. એ પ્રમાણે ટેપ થઈ જાય. બાકી એનો કઈ શબ્દ ટેપ કરવો પડતો. ના, એવું નહીં. તમને કામ લાગી ગયા હતા? વાત કામ લાગશે. હા. આ તો પબ્લિક ટ્રસ્ટ છે. એમ પટેલ નામનું પબ્લિક ટ્રસ્ટ છે. અને મેં દાદા ભગવાન તો અંદર બેઠેલા છે. આ તો એમ પટેલ નામનું પબ્લિક ટ્રસ્ટ છે. એમને એમ લાગે છે કે આજે 5-8-10 વર્ષથી એમને કઈ પેટનું જે દર્દ છે ને એ કોકે કઈક કર્યું છે. એમના સગાવાલાઓએ કર્યું છે. એના સગાવાલાઓને ચેલેન્જ આપે છે કે મને તમે મારી નાખશું, આમ થશું, તેમ કરશું. પેટો ચેલેન્જ આપે સપનામાં આવીને. હા, અને સગાવાલાઓએ કર્યું છે. તમને ખબર છે ને? ચોક્કસ એ તમને એવું લાગે છે ને? પણ જોવા જતી કે કઈ જાતા નથી. હા, કેટલા વખત જતા થયા છે? 30 વર્ષથી ના કઈ છે. અરે અત્યારે પાયમાલ થઈ છે.
30 વર્ષથી આ સ્થિતિ છે મારી કે છે. અને સપનામાં પેલા પ્રેતો આવે છે અને પ્રેતો મને ચેલેન્જ કરે છે કે અમે તને આમ કરશું તને તેમ કરશું એવું બધું. દર્શન નથી થતા, કાનમાં અવાજ કરે. અવાજ આવે અવાજ. રાતના 1 વાગે 1:30 વાગે જેમ કહું ને અવાજ આવે છે. ભમરાની કોઈ ઘૂ 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 કરે છે, ઊંઘ ઉડાડી ગઈ. સોમવારે આવજો, સમાધાન કરી આપીશ. સોમવારે આવજો, સમાધાન કરી આપીશ. સોમવારે આવજો. સમાધાન કરવું છે કે તમારે સમાધાન જોઈએ છે કે લડવું છે? લડવું હોય, અરે હવે હું 80 વર્ષનો થવાનો, 80 વર્ષ ચાલે જ મને. ને તોય તેમ મનમાં થાય ને કે લડી લો એમ. આજે લગભગ 40 વર્ષથી નહીં. હવે લડવું છે ને, લડવું છે ને, સમાધાન કરવું છે ને, સમાધાન કરવું છે ને, તો દાદા સોમવારે સમાધાન કરાવી દેશે. હા, સોમવારે સમાધાન કરાવી આજે દેશે. આ બે દાડા બોલજો, દાદા ભગવાન મારું સમાધાન કરવું છે, મારે સમાધાન કરવું છે એવું બોલ્યા કરજો. અરે બસ આજે આ શું છે ને, તમને સમાધાન કેરીને